નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા, તમારું બાયોલોજી ફેકલ્ટી અને રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે અત્યાર સુધીની અંદર 12મા ધોરણના 9મા ચેપ્ટરને ભણી રહ્યા છે. 9મા ચેપ્ટરના 2 મહત્વના ટોપિક પૂરા કર્યા. હવે એની અંદર એડવાન્સ ટેકનિકને ભણવા જઈએ છીએ અને એની અંદર આપણે પોઈન્ટ ભણવાનો છે નિયંત્રિત સંવર્ધન પ્રયોગ. નિયંત્રિત શબ્દ અહીંયા આપણે શું કામ લઈએ છીએ? કેમ કે આ પ્રયોગ એ મનુષ્યની દેખરેખ નીચે થાય છે. એટલે કે જે વ્યક્તિઓ પશુપાલનની અંદર હોય, એમની સ્ટડી કરી રહ્યા હોય, એમની રિસર્ચ કરી રહ્યા હોય, અથવા તો આપણે બોલી શકીએ વેટરનરી ડોક્ટર્સ છે, એમના દ્વારા આ પ્રયોગ કરવામાં આવે છે. એટલા માટે આપણે અહીંયા શબ્દ લખ્યો છે નિયંત્રિત સંવર્ધન પ્રયોગ. જો મેં તમને અહીંયા એક ઓનલાઈન સ્ટેટસ અથવા તો ઓનલાઈન ફોટોગ્રાફમાંથી એક ફોટોગ્રાફ લઈને તમારી સામે મૂક્યો છે. દેખાય? ઇન્ડિયા માર્ટ વેબસાઇટનો ફોટોગ્રાફ છે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ ને તો અહીંયા એક પ્રાણી તમને દેખાય છે, રાઈટ? હવે આ પ્રાણી છે, એમનું સીમન એટલે કે એમનું વીર્ય એ લોકો ઓનલાઈન વેચી રહ્યા છે. આખા ભારતભરની અંદર આ વીર્યને વેચી શકાય છે. કેમ વેચી શકાય છે? કેમ કે એ એક સારી બ્રીડ છે, સારી નસલ છે. એટલે એ નસલ જો અહીંયા લખ્યું છે, એનું નામ પણ લખ્યું છે. શું નામ લખ્યું છે જુઓ તો કે મુર્રા સુલતાન. શું લખ્યું છે? મુર્રા સુલતાન નું સિમેન દેખાય છે તમને? 300 રૂપિયા પર પીસ એ આપણને અહીંયાથી મળે છે. એટલે ઓનલાઈન આપણે લઈ શકીએ છીએ. કેમ કે આપણે સારામાં સારી બ્રીડ, સારામાં સારી નસલ, એનો ઉપયોગ કરવાનો છે નવી બ્રીડ બનાવવા માટે. દેખાય તમને? તો અહીંયા આ વાતને લખેલી છે એટલે માત્ર તમારી જાણ ખાતર કે આપણે આ રીતે પણ શું કરી શકીએ છીએ, એનિમલ સિમેન એટલે કે વીર્યને આપણે મગાવી શકીએ છીએ, ઓર્ડર કરી શકીએ છીએ. અને આપણી પાસે જે નસલ છે એ દેશી હોય તો પણ ભલે, ગીર હોય તો પણ ભલે, અથવા તો સમજી લો સાહિવાલ હોય તો પણ ભલે, એની સાથે આપણે એમનું શું કરાવી શકીએ છીએ? પ્રજનન. અને એ પ્રજનન નિયંત્રિત સંવર્ધન પ્રયોગ થશે. સર કેવી રીતે થશે કે ખબર ન પડી? સમજાવો ને થોડુંક ડિટેલમાં, હું તમને સમજાવું છું. બહુ ધ્યાનથી સમજજો કેવી રીતે કરવાનું છે. તો આપણે શું કરીએ છીએ, સારામાં સારી જે નસલ છે એ નસલનું આપણે વીર્ય લઈએ અને એ વીર્યને આપણે ચોક્કસ પદ્ધતિ દ્વારા શું કરીએ છીએ, તો આપણે ચોક્કસ પદ્ધતિ દ્વારા એમને શરીરની અંદર દાખલ કરે છે. કેવી રીતે? તો તમને જુઓ અહીંયા એક ડૉક્ટર દેખાય છે તમને. લેટ મી યુઝ વ્હાઇટ પેન. આ તમને ડૉક્ટર દેખાય છે અને એ ડૉક્ટર શું કરે છે તો કે ગુદા માર્ગ દ્વારા, તમે ધ્યાનથી જુઓ તો એ શું કરે છે, પેલી જે ગાય છે એમના ગુદા માર્ગની અંદર હાથ નાખે અને હાથ નાખીને એના નીચેના ભાગમાં કોને પકડશે તો કે નીચેના ભાગની અંદર યોનિ માર્ગના મુખને પકડશે અને પછી જે ઇન્જેક્શન છે એને યોનિ માર્ગ દ્વારા શરીરની અંદર દાખલ કરશે. ખ્યાલ આવે છે? અને યોનિ માર્ગના મુખની અંદર ધીરેથી એડજસ્ટમેન્ટ કરીને કોને દાખલ કરશે બાળકો? પેલી સિરિંજને દાખલ કરશે. અને એકવાર સિરિંજ દાખલ થઈ જાય પછી એને પ્રેસ કરશે અને વીર્યને એ ગર્ભાશયની અંદરના ભાગમાં ઠલવી દેશે. બાકીની પ્રોસેસ જે નેચરલ છે એ જ થશે અને એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ તો કે વીર્ય નાખી શકીએ છીએ કૃત્રિમ રીતે. અને એટલા માટે અહીંયા શબ્દ લખ્યો છે કૃત્રિમ વીર્ય સેચન, કે કૃત્રિમ રીતે આપણે શું કર્યું, મનુષ્ય દ્વારા જે ગાય છે એમની અંદર વીર્યને દાખલ કર્યું અને એ વીર્ય પણ આપણે કેવું લઈએ છીએ, જે નસલ છે, જે ઊંચી નસલ છે, સુધરેલી નસલ છે, અથવા તો જે સર્વશ્રેષ્ઠ નર છે, એમના વીર્યને કલેક્ટ કર્યું, ફ્રીઝ કર્યું, એ વીર્યને આપણે ત્યાં મગાવ્યું અને એ વીર્ય દ્વારા આપણે શું કરીએ છીએ, એને ગર્ભવતી બનાવીએ છીએ. ક્લિયર થાય છે મિત્રો? હા કે ના? તો આ નિયંત્રિત સંવર્ધન પ્રયોગ, એની અંદર પહેલો પોઈન્ટ છે કૃત્રિમ વીર્ય સેચન, એની અંદર આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, રાઈટ? અહીંયા આ આવશે ઇન્સેમિનેશન, રાઈટ? જ્યાં પસંદ કરેલ નરના વીર્યને પસંદ કરેલ માદાના પ્રજનન માર્ગની અંદર ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે. વીર્યનો અહીંયા સીધો જ ઉપયોગ કરવામાં આવે છે. વીર્યને શું કરે, ફ્રોઝન શબ્દ હમણાં બોલો, થીજવીને જે જગ્યા પર માદા હોય ત્યાં લઈ જવામાં આવે છે અને આ પદ્ધતિ દ્વારા એમના શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. કોના દ્વારા? તો કે બ્રીડર દ્વારા અથવા તો ડૉક્ટર દ્વારા. ચાલો, ક્લિયર થઈ ગયું તમને? હા કે ના? નેક્સ્ટ પોઈન્ટને જોઈએ આપણે. તો બીજો પોઈન્ટ જે છે એ પણ એક ખરેખર ઇન્વેન્શન છે. એટલે કે સમજી લો કે આ એક અલગ પ્રકારની મેથડ છે કે જે આપણા દ્વારા અસ્તિત્વમાં આવી છે. શું નામ છે એનું? તો કે એનું નામ છે મોએટ. મોએટનું ફૂલ ફોર્મ શું છે? મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર, રાઈટ? જોઈએ આપણે મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. આની અંદર શું કરવાનું છે તો સૌથી પહેલાં ઓવ્યુલેશન મલ્ટિપલ, રાઈટ? 12મું ધોરણ ચેપ્ટર નંબર 3 એની અંદર તમે ઓવ્યુલેશન શબ્દને ભણી ગયા છો. ઇંગ્લિશમાં લખેલો છે, ડાર્ક કરીને લખેલો છે ઓવ્યુલેશન, ને બાજુમાં ગુજરાતીમાં લખેલું છે અંડપાત, રાઈટ? તો કે માદાની અંદર, એટલે કે જો નર અને માદાની વાત કરીએ, મનુષ્યની વાત કરીએ તો 14મા દિવસે, રાઈટ, ઋતુસ્રાવ હોય એટલે કે જે રજસ્વલા સ્ત્રી બને, બ્લીડિંગ થાય, પીરિયડ્સમાં આવે તો એની જે ઋતુચક્ર ચાલે છે, ઋતુચક્રના 14મા દિવસે, રાઈટ, શું થઈ જાય છે? અંડપાત થાય છે. અંડપાત એટલે શું? ઓવ્યુલેશન થાય છે અને એ ફેલોપિયન ટ્યુબની અંદર શું થાય? દ્વિતીય પૂર્વ અંડકોશ
કોષ દાખલ થાય છે. ક્લિયર અહીંયા સુધી? કોની અંદર? માદાની અંદર, મનુષ્યની અંદર. ક્લિયર? એવી જ રીતે જ્યારે અહીંયા આપણે શું કરવાનું છે? મલ્ટિપલ ઓવ્યુલેશન, એટલે કે અંડપિંડમાંથી જે એક ઓવ્યુમ એટલે કે અંડક બહાર આવે છે એની જગ્યાએ આપણે અહીંયા મલ્ટિપલ ઓવ્યુલેશન કરાવશું, જેના કારણે અંડકોનું પ્રમાણ વધશે, જેના કારણે ચાન્સીસ વધશે શું થવાના? ગેટિંગ પ્રેગ્નન્ટ. હા કે ના? નંબર ઓફ ઓવ્યુલ્સ જેટલા વધારે સ્પર્મ તો બાપા ઢગલો આવે છે. હા કે ના? તો એ સ્પર્મ એક કરતાં વધારે ઓવ્યુલ્સ હશે તો ત્યાં 2, 3, 4, 5 એવી સંતતિ આપણે એક સાથે પેદા કરી શકશું. એટલે અહીંયા શું કર્યું? મલ્ટિપલ ઓવ્યુલેશન. શું કામ કર્યું એ પછીથી સમજાવો, પણ શબ્દ તમને ખબર પડવી જોઈએ. એટલે અહીંયા શું છે? મલ્ટિપલ ઓવ્યુલેશન. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ કે ભાઈ મલ્ટિપલ ઓવ્યુલેશન થઈ ગયા પછી શું? તો કે એમ્બ્રિયોને ટ્રાન્સફર કરવાનો છે. ના, વોટ ઇઝ ધી એમ્બ્રિયો? એમ્બ્રિયો ત્યારે જ બને જ્યારે શું થશે? ફલન થઈને ફલિતાંડ બને. એટલે આપણે મલ્ટિપલ ઓવ્યુલેશન કર્યું, ઘણી બધી ઓવ્યુલ બની, ઓવ્યુમ બન્યું. ઓવ્યુમ એટલે કે અંડક બન્યા, અને એ અંડકને આપણે શુક્રકોષ સાથે શું કરાવશું? ફલન કરાવશું. ફલન થઈને ફલિતાંડ બનશે, અને ફલિતાંડમાંથી કોણ બનશે? એમ્બ્રિયો બનશે. ક્લિયર થાય? હા કે ના? એમ્બ્રિયોને ગુજરાતીમાં કહેવાય ભ્રૂણ. હવે એ ભ્રૂણ જે છે માતાના પેટની અંદર એટલે કે ગર્ભાશયની અંદર સ્થાપન થાય, પણ એ સ્થાપન થાય એના પહેલાં આપણે એને બીજી માદામાં ટ્રાન્સફર કરવાનું છે. સર કંઈ ખબર ન પડે બીજી માદામાં? જોઈએ આપણે કેવી રીતે કરવાનું છે. આગળ વધીએ કે મલ્ટિપલ ઓવ્યુલેશનમાં શું કરવાનું છે. મેં તમને અહીં આખી ટેકનિક આપી છે. આપણે સૌથી પહેલાં ટેકનિકને જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં કોને લીધી મેં? તો કે ગાય, શ્રેષ્ઠ માદા. ઓકે, હવે શ્રેષ્ઠ માદા લઈને એમની અંદર મેં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એનો સ્ત્રાવ કરાયો, અથવા તો મેં એને બહારથી ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનના ઇન્જેક્શન આપ્યા. એટલા માટે લખ્યું છે એડમિનિસ્ટ્રેટેડ એટલે નાખવું, રાઈટ? FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નાખવાને કારણે એમની અંદર ફોલિક્યુલર મેચ્યુરેશન થશે. ફોલિક્યુલર મેચ્યુરેશન એટલે શું? તો એમની અંદર જે આપણે કેમ માદાની અંદર ગ્રાફિયન ફોલિકલ હોય, મચ્યોર થાય ત્યારે આપણે એને ગ્રાફિયન ફોલિકલ પરિપક્વ પુટિકા કહીએ, અને ત્યાર પછી એમાંથી અંડપાત થાય. તો અહીંયા ફોલિકલનું મેચ્યુરેશન વધશે, અને એ વધવાને કારણે એમની અંદર એક પ્રોસેસ થાય જેને બોલવામાં આવે છે સુપર ઓવ્યુલેશન. મિત્રો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સુપર ઓવ્યુલેશન કરવા માટે જરૂરી અંતઃસ્ત્રાવ કયો? તો આન્સર બને FSH. કોની અંદર નાખો? ગાયની અંદર. એટલે એમણે શું કર્યું? સુપર ઓવ્યુલેશન. સુપર ઓવ્યુલેશનમાં શું થશે? તો કે જ્યાં એક અંડક બનતો હતો એની જગ્યાએ એક સાયકલ એટલે એક ઋતુચક્રમાં 6 થી 8 અંડકો બનાવ્યા. ક્લિયર? કેટલા અંડકો બન્યા? 6 થી 8 અંડકો. હવે અહીંયાથી બે રીત છે, બાયફર્કેશન કરીએ છીએ. કાં તો હું આ જે 6 થી 8 અંડકો બન્યા છે એ માદાને હું ડાયરેક્ટલી સીધા જ સુપિરિયર શ્રેષ્ઠ નર એટલે કે બુલ સાથે સંપર્કમાં લાવી દઉં, પ્રજનન કરાવું અને ફલનની પ્રક્રિયા થાય. અથવા તો હું શું કરીશ? તો હમણાં મેં તમને કૃત્રિમ વીર્યસેચન કર્યું ને, એ પ્રક્રિયા કરીશ. એટલે કે કૃત્રિમ વીર્યસેચન. શું કર્યું હતું કૃત્રિમ વીર્યસેચનમાં? તમને બધાને યાદ છે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, કે જેની અંદર મેં શું કર્યું? પેલા વીર્યને થીજવી દીધેલું હતું, ત્યાર પછી મેં એને માદા જે જગ્યાએ છે ત્યાં ટ્રાન્સફર કર્યું, ઇન્જેક્શનમાં ભર્યું, ગુદા માર્ગથી હાથ નાખ્યો, નીચેથી મેં ગર્ભાશયના મુખને પકડ્યું, અને ત્યાર પછી ઇન્જેક્શનને યોનિ માર્ગ દ્વારા દાખલ કર્યું ગર્ભાશયની અંદર. પછી મેં ઇન્જેક્શનને લિબરેટ કરી દીધું, જેના કારણે વીર્ય ત્યાં છૂટી ગયું, અને હવે એ વીર્ય શું કરશે? અલ્ટિમેટલી મૂવ કરશે, અને જે આ 6 થી 8 એગ છે એટલે કે અંડક છે એને મળશે, અને કઈ પ્રક્રિયા થશે? તો કે ફલનની પ્રક્રિયા થશે. ક્લિયર? ફલનની પ્રક્રિયા થવાને કારણે કોણ બનશે? તો કે ફલિતાંડ બનશે, અને આ ફલિતાંડના કોષો એક, રાઈટ? હા કે ના? અને આ એકમાંથી શું થશે? તો કે 2, 2માંથી શું થશે? 4, 4માંથી શું થશે? 8. એટલે આ 8 થી 32 કોષની અવસ્થા સર્જાય, જેને આપણે બોલીએ છીએ ભ્રૂણીય અવસ્થા, રાઈટ? અને આ જે ભ્રૂણીય અવસ્થા છે, 8 થી 32 કોષની અવસ્થા છે, એને હવે શરીરની અંદર ઇમ્પ્લાન્ટેશન થાય ને પહેલાં કાઢી લેવાના, અને એ કાઢીને શું કરવાના? તો પાછા 2 ભાગ કર્યા. તો આ ભ્રૂણને આપણે 196 ડિગ્રી સેલ્સિયસે લિક્વિડ નાઇટ્રોજનમાં ફ્રીઝ કરી દઈએ, થીજવી દઈએ. જ્યારે જરૂર જણાય ત્યારે આપણે એ ભ્રૂણનો ઉપયોગ કરશું. ક્લિયર? અથવા તો શું કરશું? તો કે આ જે ભ્રૂણ છે એને મેં એકચ્યુઅલી માદાના શરીરમાંથી તો કાઢી લીધું, એટલે એકચ્યુઅલ રિયલ માં જે હતી, આ જે કામ હતી, એના શરીરમાંથી મેં આ 8 થી 32 કોષીય અવસ્થાના ભ્રૂણને કાઢી લીધું. હલો, રાઈટ? એનો મતલબ માદા પાછી ફ્રી થઈ ગઈ.
માદા ફ્રી થઈ ગઈ, એમાં જે ફલન થતું હતું ને જે કોષો બન્યા હતા, જે ભ્રૂણ બન્યા હતા, એ બધા ભ્રૂણને મેં કાઢી લેતા, માદા ફ્રી થઈ ગઈ. એનો મતલબ અહીંયા ફરીથી હું માદાનો ફરીથી ઉપયોગ કરી શકું, નવી સાયકલ ચાલશે અને નવી સાયકલ દરમિયાન ફરીથી હું સુપર ઓવ્યુલેશન કરાવીશ, ફરીથી આ પ્રોસેસ કરાવી શકું. તો સર અહીંયાથી જે ભ્રૂણ કાઢ્યા એનું શું? તો જે ભ્રૂણ કાઢ્યા છે એને હું ટ્રાન્સફર કરીશ કોની અંદર? અન્ય માદાની અંદર. એટલે એને સરોગેટ શબ્દ વપરાય, રાઈટ. અને આ સરોગેટ્સને આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ભાડુતી માતા. કેવી માતા? સર હા, ભાડુતી માતા. કેમ કે હવે તમે જુઓ, એમ્બ્રિયો તો બની ગયું, ફલન થઈ ગયું, પણ ફલન એ કોઈ એક માદાના શરીરમાં થયું, એમાંથી મેં ભ્રૂણને કાઢ્યા અને અન્ય માદાના શરીરના ગર્ભાશયમાં હું આ ભ્રૂણને સ્થાપિત કરી દઈશ, રાઈટ. એટલે ઓરિજિનલ માદા જે છે એ ફ્રી થઈ ગઈ અને અન્ય માદા જે છે એ હવે શું બની ગઈ? માતા બની ગઈ. ક્લિયર? હા કે ના? અને એના દ્વારા આપણે શું કરી શકીએ? એકી સાથે એક શ્રેષ્ઠ માદામાંથી ઘણી બધી સંતતિઓને પેદા કરી શકીએ અને એ માદા ફ્રી હશે તો એમાંથી બીજા આપણે શું અંડકો બનાવી શકશું, ફલન કરી શકશું, નવા ભ્રૂણ બનશે, અલગ અલગ માદાની અંદર આપણે દાખલ કરશું અને એક સાથે એક સારી ઘણી બધી શ્રેષ્ઠ શું પેદા કરી શકશું? નવી હાઇબ્રિડ વેરાયટીઝ પેદા કરી શકશું. આખો પોઈન્ટ ક્લિયર થયો? ચાલો, હજી નો સમજાણો હોય, દીપક સર પાછું સમજાવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય? તો કે ઢોર, ઢાકર, ઘેટા, ઘોડા, સસલા, ભેંસ જેવા માદાની વધુ દૂધ આપતી જાતો અને ઉચ્ચ, જો આ પોઈન્ટ પૂછાય છે, વધુ દૂધ આપતી જાતો, વ્હાઇટ પેન લઈ લઈએ ને, વધુ દૂધ આપતી જાતો અને ઉચ્ચ ગુણવત્તાવાળું માંસ અને જેમાં મેદનું પ્રમાણ કેવું હોય? ઓછું, એવા બુલને પેદા કરવા માટે થાય છે. ક્લિયર? હા કે ના? સફળતાપૂર્વક મોએટનો ઉપયોગ કરી શકાય છે, રાઈટ. ટોળાનું કદ વધારી શકાય. કેવી રીતે ટોળાનું કદ વધ્યું? તમે જો, ભાડુતી માતા આપણને જેટલી વધારે મળશે એટલા ભ્રૂણને આપણે ટ્રાન્સફર કરશું અને એના કારણે એક જ માદામાંથી ઘણા બધા આપણે હાઇબ્રિડ પેદા કરી શકશું, એટલે ટોળાનું કદ વધશે. ક્લિયર થાય છે તમને? સમજાય? હા કે ના? હવે જો મેં તમને કીધું એ પ્રમાણે આ ભ્રૂણને ટ્રાન્સફર કરી લેવામાં આવે તો એની જીનેટિક મધર, એટલે જે એની સાચી માં, ઓરિજિનલ માં છે, એ કેવી થઈ જાય? ફ્રી થઈ જાય, જેનો આપણે ફરીથી મોએટની પદ્ધતિ દ્વારા ઉપયોગ કરી શકીએ. ઘણા બધા એમ્બ્રિયો એટ અ ટાઈમ, કેમ કે જો ધારો કે એ જ માદાને ગર્ભસ્થાપન થઈ જાય તો આપણે પછી 10 મહિના જેનો ગેસ્ટેશન પીરિયડ છે એ સમય દરમિયાન આપણે વેઇટ કરવો પડે. એટલે એટલો સમય ગયો, એના ફરીથી જ્યારે બેબી પ્રસવ થઈ જાય, રાઈટ, ડિલિવરી થઈ જાય, ત્યાર પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. પણ અહીંયા શું કર્યું? દર વખતે ભ્રૂણને કાઢી લીધા, એટલે માદા ફ્રી થઈ જાય જીનેટિકલીમાં અને એનો ફરીવાર આપણે નવા ભ્રૂણ બનાવવામાં ઉપયોગ કરી શકીએ, જેના કારણે ટોળાનું કદ વધે. ક્લિયર થઈ ગયું તમને મોએટ? હા કે ના છોકરાઓ? હા પાડો. હા કે ના? વેરી ગુડ. ચાલો, આ પદ્ધતિને હું ફરીથી એક્સપ્લેન કરું છું. આ ટોપિકને આપણે પછી લઈએ, રાઈટ. સૌથી પહેલા મેં શું કર્યું? તો કે શ્રેષ્ઠ કોને પસંદ કરી? ગાય. ગાયની અંદર આપણે શું કર્યું? કોને ઇન્સર્ટ કર્યું? તો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન આવવાને કારણે શું થશે? તો કે એમની અંદર ઓવ્યુલેશન છે એ વધશે. એટલે કે શું થશે? તો કે એમની અંદર સુપર ઓવ્યુલેશન થશે અને સુપર ઓવ્યુલેશનને કારણે હવે કેટલા અંડક બનાવશે? રાઈટ. તો યાદ રાખજો તમે કે એની જે સાયકલ છે એમાં 6 થી 8 શું બની જશે? અંડકોનું એ શું કરશે? છોકરાઓ બોલતા રહેજો, બાપુ ડાયરા, નિર્માણ કરશે, રાઈટ. ક્યારે? પર સાયકલ. ક્લિયર થાય તમને? હવે આ 6 થી 8 અંડકોનું નિર્માણ થાય ત્યારે આપણે એને બે રીતે, એક કુદરતી અને એક કૃત્રિમ. કઈ કુદરતી રીત હતી? કે ભાઈ શ્રેષ્ઠ નર જે છે એટલે કે બુલ જે છે એમની સાથે આપણે એને જોડી દઈએ એટલે કુદરતી પ્રજનન થશે. કોની વચ્ચે? નર અને આ ગાય વચ્ચે. અને એમની વચ્ચે પ્રજનન થવાથી કઈ પ્રક્રિયા થઈ જશે? ફલન. અથવા તો શું કરવાનું છે આપણે? તો કે કૃત્રિમ વીર્ય સેચન. જેના દ્વારા શું કરશું? તો કે સ્પર્મને એટલે કે વીર્યને આપણે ઇન્જેક્શન દ્વારા ક્યાં દાખલ કરીએ છીએ? માદાના શરીરની અંદર. અને શું થશે? ફલન થશે. ફલન થઈ ગયા પછી શું થશે? તો કે સૌથી પહેલો કોષ બનશે, જેને આપણે શું કહીશું છોકરાઓ? ફલિતાંડ. શું કહેશું બાળકો? ફલિતાંડ. આ ફલિતાંડ કેવું હોય? દ્વિકીય બને ને, એ ફલિતાંડનો એક કોષ, રાઈટ. હવે સમભાજન પ્રકારનું વિભાજન થાય, સમવિભાજનની પ્રક્રિયા થાય એટલે એકમાંથી 2 કોષ,
2 માંથી 4 અને 4 માંથી કેટલા કોષ? બોલો 8 કોષ અને 8 માંથી 16 ને 16 માંથી 32. બસ આ જે અવસ્થા છે 8 થી 32 કોષની અવસ્થા, એ દરમિયાન ભ્રૂણને આપણે શું કરી લેવાનું? અલગ કરી લેવાનું. ભ્રૂણ એકવાર અલગ થઈ જાય પછી આપણે એને 2 રીત કરી શકીએ. જ્યાં સુધી આપણને કોઈ માદા ના મળે ત્યાં સુધી આપણે -196 ડિગ્રી સેલ્સિયસમાં શું કરી દેવાનું? ફ્રીઝ અથવા તો થીજવી દેવાના, લોક કરી દેવાના. અથવા તો આપણે એને શું કરવાનું? ભાડૂતી માતા ગોતી લેવાની. ક્લિયર? અને ભાડૂતી માતાના ગર્ભાશયમાં એને શું કરી દેવાના? સ્થાપિત કરી દેવાના. એટલે આ માતા જે છે એમના શરીરની અંદર શું થશે? એકચ્યુઅલ ગ્રોથ થશે અને બેબી ઉત્પન્ન થશે. જેવા આ ભ્રૂણને આપણે અલગ કરીને ભાડૂતી માતાના શરીરમાં નાખીએ એટલે હકીકતમાં કોણ છૂટું પડી ગયું? હકીકતમાં કોણ છૂટું પડી ગયું? તો કે એની અહીંયાથી જીનેટિકમાં, રાઈટ? એટલે અહીંયા લખું જીનેટિક મધર, રાઈટ? એ કેવી થઈ ગઈ? ફ્રી થઈ ગઈ. એટલે ફરીથી એની અંદર કઈ પ્રોસેસ કરી શકાય? સુપર ઓવ્યુલેશન. અને એના કારણે શું થઈ શકશે? બોલો, સુપર ઓવ્યુલેશન થશે તો વારંવાર આ પ્રક્રિયા કરીને એક સાથે ઘણી બધી ભાડૂતી માતાને આપણે પ્રેગ્નેન્ટ કરી શકીએ. અને શું કરી શકીએ? હમણાં જ આપણે સેન્ટેન્સ વધ્યું, ટોળાનું કદ વધારી શકાય, રાઈટ? અને હાઇબ્રિડ વેરાયટીને પેદા કરી શકાય. સો દેટ્સ ઇટ. આખી વાત કોની કરી આપણે? તો આપણે આ આખી વાત કરી મોએટ ટેકનોલોજી. છે ને જોરદાર? રાઈટ? એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું, મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. મલ્ટિપલ ઓવ્યુલેશન કરાવ્યું અને પછી એને આપણે ભાડૂતી માતામાં ટ્રાન્સફર કર્યું. ક્લિયર? ચાલો અહીંયા સુધી. હવે આપણે એક આખા નવા ટોપિક પર જઈએ છીએ જેનું નામ છે એપીકલ્ચર. શું નામ છે છોકરાઓ? એપીકલ્ચર. તમારે આ લખવું હોય તો લખી નાખો, અથવા આનો સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો મસ્ત મજાનો ફોટો પાડી લો. ચાલો, ઠીક છે? હેલો, હા કે ના? લ્યો, પાડી લીધો? જો, તો આ પોઈન્ટને તમારી બુકની અંદર એમાં બુકમાં છે ને, તમે જોશો ને તો ત્યાં આ રીતે સમજાવ્યું નથી, અક્ષરે અક્ષર લખાણ કરેલું છે. આ રીતે તમે એકવાર લખી નાખશો ને તો તમને વધારે સારી રીતે સમજ પડશે. ઓકે બાળકો, નાઉ મૂવ ટુ ધી અનધર ટોપિક. સારું, લખી નાખો. ચાલો, નીટની અંદર ખરેખર આ ટોપિકમાંથી સવાલ આવતા હોય છે, એટલે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર વાંચજો. ચાલો, હવે હું આને રબ કરી દઉં છું અને તમે છે ને કદાચ જો મેં વહેલા આને ફોરવર્ડ કરી દીધું હોય ને તો તમે વિડીયોને પોઝ કરી દેજો. ઓકે? અને પછી લખી નાખજો. જો આવી ગયું મારી પાછળ. ઓકે, હવે પછીનો જે પોઈન્ટ છે એ આના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેરી ઓન કરશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ. રીપી ઈ લર્નિંગ માધ્યમ સાથે જોડાયેલા રહો અને બરોબર નીટની તૈયારી કરો અને સારામાં સારા ડોક્ટર બનો.